જ્યાં સુધી યોગ્ય ગુરુ બનાવવા જોઈએ, યોગ્ય ગુરુ જ્યારે બને ને ત્યારે માણસનું કાર્ય સિદ્ધ થાય અને ત્યારે જ ગુરુદેવ એ આપણને જ્ઞાન પીરશે. પણ ગુરુ પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. બાકી તમે ગુરુ બનાવો અને સવારે પાછા પેપરમાં છાપામાં વાંચીએ. ગુરુ બનાવતો વાર લાગે તો વાંધો નહીં, પણ એક વખત ગુરુ બનાવ્યા પછી ગુરુનો ત્યાગ ન કરવો જોઈએ. ગુરુ પર વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુ જે પ્રમાણે તમને કહે એ પ્રમાણે તમારે કાર્ય કરવું જોઈએ. ગુરુની પરીક્ષા ના હોય પણ ગુરુની પ્રતીક્ષા હોય. વિશ્વાસ જે તમને બતાવ્યો કે આ મંત્ર તમે જપ કરો, પણ આપણે તો બધા કળિયુગના પ્રભાવને લીધે દર ગુરુ પૂર્ણિમા આવે એટલે આપણે ગુરુ બદલતા રહીએ. કયા ગુરુના આશ્રમમાં સારું ખાવાનું મળે છે? દર ગુરુ પૂર્ણિમા આવે ગુરુ બદલતા રહીએ. ગુરુ બદલાય નહીં. શાસ્ત્ર એવું કહે છે એક ગુરુ હોવા જોઈએ, મંત્ર તમારો એક હોવો જોઈએ, માળા તમારી એક હોવી જોઈએ, આસન પણ તમારું એક હોવું જોઈએ. કાર્ય તો જ સિદ્ધ થાય. એનું પ્રમાણ આપ્યું રામાયણમાં. તુલસીદાસજી પ્રમાણ આપે, કહેવાય કે માં સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો અને માં પાર્વતી તરીકે જન્મ્યા. અને પાર્વતી તરીકે જન્મ્યા ત્યારે નારદજી આવી અને એને મંત્ર આપ્યો છે કે જો તમને યોગ્ય પતિ મેળવવા હોય તો તમે આ મંત્રનો જપ કરો. અને એ મંત્રનો જપ કરશો, અનુષ્ઠાન કરશો, પૂજા કરશો તો તમારો જે કઈ મનોરથ છે, જે કઈ તમારી મનોકામના છે એ પૂર્ણ કરશે. અને એ જ્યારે તપ કરવા માં પાર્વતી જાય અને એક આસન પર બેસીને તપ કરે, ખાવાનું છોડી દીધું, જલપાન ઉપર રહ્યા, પાંદડાઓ કેવલ ને કેવલ ખાવા લાગ્યા. પરણામ પાર્વતી દુર્ગા. અને એ જ વખતે સપ્તર્ષિઓ આવી અને કીધું કે માં તમે આટલું બધું તપ શા માટે કરો છો? કોને મેળવવા તપ કરો છો? અને આવું તપ કરવાનું તમને કોને કીધું? માં પાર્વતી કહે કે મને મારા ગુરુએ કીધું કે બેટા તું સારું તપ કરીશ, ધ્યાન લગાવીશ અને એ જો તું તપ કરીશ તો તને સારા પતિ મળશે. કોણ તમારા ગુરુ? કે મારા ગુરુ નારદજી. સપ્તર્ષિઓ કહે અરે દેવી માં ભવાની, નારદજીને તમે ગુરુ બનાવે? હા, મને મંત્ર આપ્યો છે કે સારા પતિની પ્રાપ્તિ થાય, મનોકામના પૂર્ણ થાય, તમારી મનની સિદ્ધિની પ્રાપ્તિ થાય, માટે તમે તપ કરો, તમારો મનોરથ પૂર્ણ કરશે. સપ્તર્ષિઓ કહે કે તમે તમારા ગુરુને પૂછ્યું તું ખરું? તમે લગ્ન કર્યા કે નહીં? તમને કઈ વિશ્વાસ છે કે નહીં? જેના ઘરના ઠેકાણા નથી એને તમે ગુરુ બનાવ્યા? માં પાર્વતી કહે કે હા હે ઋષિઓ, મને મારા ગુરુ પર પૂર્ણ વિશ્વાસ છે. અને ગુરુની જ્યારે કૃપા થાય, અને જ્યારે ગુરુની કૃપા હોય ને ત્યારે તો મારે દિવાળી જ હોય. गुरु के बचन में प्रीति न हो
વચનો પર પ્રીતિ નથી. સપને સુગમના સુખ શ્રદ્ધા નથી ને સપનામાં સુખ નથી. મને મારા ગુરુ પર વિશ્વાસ છે, ગુરુની કૃપા હોય અને આમે ગુરુની કૃપા હોય ને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી. इतना वेद गुरुजी ગુરુની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય અને ગુરુ મંત્ર આપે ને કશું જ ખાવા પીવાનું ના હોય ને પણ ગુરુની જ્યારે કૃપા થાય ને કદાચ રોડપતિ હોય ને તો કરોડપતિ બની જાય. અને ગુરુની કૃપા જ્યારે હોય ત્યારે સામાન્ય દિવસ નહીં પણ આપણા વર્ષનો છેલ્લો દિવસ બની જાય. સદગુરુના ચરણમાં મારે રોજ રે દિવાળી. સદગુરુના ચરણમાં મારે સદાય દિવાળી. સદગુરુના ચરણમાં મારે સદાય દિવાળી. કદી એન દેખી સંતો રે અંધારી. વાલા કદી ગુરુની જ્યારે કૃપા આપણા ઉપર ઉતરે ને જીવન પરિવર્તન થઈ જાય. સબરી આનંદમાં આવ્યું અને સબરીમાં આનંદમાં આવીને કોઈ પૂછ્યું કે અરે સબરી આનંદમાં કેમ? તો શું રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ તારા આશ્રમમાં આવ્યા એટલે? ના, મને એનો આનંદ નથી. તો શું તારા હેઠા બોર ખાધા એટલે તને આનંદ છે? નહીં, મારા હેઠા બોર રામે ખાધા ને એનો મને આનંદ નથી. તો શું બંને ભાઈઓ તારે અયોધ્યામાં ન જવું પડ્યું અને રામ તારા દ્વારે આવ્યા અને બંને ભાઈઓ તારા હાથના હેઠા બોર ખાધા એનો તને આનંદ છે? સબરી કહે મને એનો આનંદ નથી. મને આનંદ એનો છે કે જ્યારે હું બાલ્ય અવસ્થામાં હતી અને મારા ગુરુએ મદંગ ઋષિએ કીધું કે તારે ત્યાં રામ આવશે. આજે મને એનો આનંદ છે કે મને મારા ગુરુના મંત્ર, ગુરુએ મને જે વચન કહ્યું હતું એનો આજે મને આનંદ. ગુરુ તારો પારન પાયો એન પાયો એન પાયો પૃથ્વીના માલિક વાલા તમે રે